નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ બોર્ડ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. નિહાળી આજના સમાચાર. અંકલેશ્વર નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલનું અડોલ પાસે માર્ગ અકસ્માતમાં દુઃખદ નિધન થયું છે. આ નિધન થતાં રાજકીય આગેવાનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. અંકલેશ્વર નગર સેવા સદનના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલનું માર્ગ અકસ્માતમાં દુઃખદ નિધન થયું છે. મહાશિવરાત્રિની રાત્રે તેમની કાર ટ્રેક્ટર સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર ઇજાઓ થવાથી તેમનું અવસાન થયું હતું. આજરોજ તેમના વતન મોટવાન ગામ ખાતે અંતિમ યાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, સગા સંબંધીઓ અને શુભેચ્છકો જોડાયા હતા. સમગ્ર ગામ અને અંકલેશ્વર તથા હાંસોટ શોકમગ્ન બન્યું હતું. રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ભાજપ પ્રદેશ કારોબારી સભ્ય મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિત અનેક રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પી હતી. નિલેશ પટેલ તેમના સાલસ અને મળતાવાળા સ્વભાવને કારણે લઈને લોકપ્રિય હતા. અંકલેશ્વરના વિકાસ કાર્યોમાં તેમને નોંધપાત્ર ફાળો રહ્યો છે. તેમના અચાનક નિધનથી સામાજિક અને રાજકીય ક્ષેત્રે ન પૂરી શકાય તેવી ખોટ ઊભી થઈ છે. વિશેષ નોંધનીય છે કે તેમની બંને દીકરીઓએ પિતાને મુખાગ્નિ આપ્યો હતો, જે દ્રશ્યથી હાજર રહેલા સૌ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. અંકલેશ્વરમાં મહાશિવરાત્રિના પાવન અવસર પર ભગવાન શિવજીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં મહાશિવરાત્રિના પાવન અવસર પર ભગવાન શિવજીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા. હાંસોટ રોડ પર આવેલ ભીડભંજન હનુમાનજીના મંદિરથી નંદી પર સવાર થઈ ભગવાન શિવજીની આ સવારી હર હર મહાદેવના જયઘોષ સાથે પ્રારંભ થઈ હતી. ભક્તિમય વાતાવરણ સાથે સવારી શહેરમાં મુખ્ય માર્ગ પર આવી પહોંચતા શ્રદ્ધાળુઓએ પુષ્પવર્ષા કરી ભાવભીનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ બોરભાઠા બેટ માર્ગે આગળ વધી શોભાયાત્રા ગડખોલ બ્રિજ પરથી પસાર થઈ ગડખોલ ગામ સ્થિત સિદ્ધેશ્વરી મંદિર ખાતે પહોંચી હતી, જ્યાં ધાર્મિક વિધિ અને આરતી સાથે સવારીનું સમાપન કરવામાં આવ્યું હતું. શહેરમાં વિવિધ વિસ્તારોમાં શ્રદ્ધાળુઓ દ્વારા ઠંડા પાણી અને પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શહેરમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ છવાયો રહ્યો હતો. મારું નામ પાર્થ મહાજન છે. અમારું ગ્રુપ શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિર પાછલા 3 વર્ષથી શિવજી કી સવારીનું ભવ્ય આયોજન કરી રહ્યું છે. તે જ રીતે આ વર્ષે પણ 4થા વર્ષમાં ભવ્ય પ્રવેશ સાથે શ્રી શિવજી કી સવારીનું ભવ્ય આયોજન થાય છે. શિવજી કી સવારી અંકલેશ્વરમાં ભીડભંજન હનુમાન મંદિર ઈશ્વરનગરથી નીકળી ચૌટા નાકા મેઇન રોડ થઈને અંકલેશ્વર ટી બ્રિજ થઈને સિદ્ધેશ્વરી સોસાયટી મુકામે પહોંચે છે, ત્યાં સમાપન થાય છે. ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા પરિવાર સહિત ઝઘડિયા ખાતે આવેલ મણિ નાગેશ્વર મહાદેવના મંદિરે શિવરાત્રિના દિવસે પૂજા અર્ચના કરી હતી. શિવરાત્રિ પર્વ નિમિત્તે ભગવાન શિવના દર્શન કરવા ભરૂચ જિલ્લાના પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા તેમજ તેમના પરિવાર સાથે મણિ નાગેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચી ભાગવત શિવજીની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. ઝઘડિયા તાલુકાના નર્મદા માતાજીના કિનારે આવેલ તમામ શિવ મંદિરોમાં ભક્તોની ભીડ સાથે બમ બમ ભોલેનાથના નાદ સાથે શિવાલયો ગુંજી ઉઠ્યા હતા. ત્યારે શિવ ભક્તો દ્વારા ભગવાન શિવજીની આરાધના, પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. ઝઘડિયા તાલુકાના મણિ નાગેશ્વર ખાતે આવેલ પૌરાણિક શિવ મંદિર, જેમાં નર્મદાના કિનારે આવેલું છે, આજે શિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે ભગવાન શિવ પાર્વતીની પૂજા અર્ચના સાથે યજ્ઞવિધિ વિધાન કરવામાં આવ્યો હતો. અવિરત શિવરાત્રિ પર્વ નિમિત્તે મણિ નાગેશ્વર મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ભીડ ભગવાન શિવના દર્શનાર્થે ઉમટી પડી છે. આ પાવન પર્વ નિમિત્તે મણિ નાગેશ્વર મંદિર ખાતે દૂર દૂરથી ભાવિક ભક્તો દર્શનાર્થે આવે છે. આ ખાસ પાવનકારી પર્વ નિમિત્તે ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા અને તેમના પરિવાર સાથે મણિ નાગેશ્વર મંદિર ખાતે આવી પહોંચી ભગવાન શિવજીની આરાધના, પૂજા વિધિમાં ઉપસ્થિત રહી ભગવાન શિવના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી. જય બોલે હર હર મહાદેવ. મારું નામ મનોજકુમાર મારુત છે. હું ઝઘડિયા તાલુકા પ્રખંડ અધ્યક્ષ વિશ્વ હિન્દુ પરિષદ તરફથી જવાબદારી નિભાવું છું. મણિ નાગેશ્વર મંદિર જે ઝઘડિયા તાલુકાના નર્મદા કાંઠે આવેલું છે, અને આ મણિ નાગેશ્વર મંદિર અતિ પૌરાણિક છે. જ્યારનું મણિ નાગેશ્વર મંદિર છે ત્યારથી લઈને આજ સુધીને શિવ પાર્વતીના જે મહાશિવરાત્રિના લગ્ન મહોત્સવ જે ઉજવાય છે તે દર સાલ અહીંયા આગળ ઉજવવામાં આવે છે, અને આ ઉત્સવમાં 5000થી વધુ લોકો અહીંયા સંમિલિત થાય છે. તે ઉપરાંત મંદિર પરિસર તરફથી અહીંયા આગળ સૌ આવેલા ભાવિક ભક્તોને પ્રસાદીનો કાર્યક્રમ રાખીને સૌને ફરાળ પ્રસાદી પીરસવામાં આવે છે. જે કાર્યક્રમમાં
વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના સ્વયંસેવકો અવિરતપણે છેલ્લા કેટલાય વર્ષોથી કામ કરી રહ્યા છે અને કોઈ મંદિરના કાર્યક્રમમાં અને હિન્દુ સંગઠનના કે હિન્દુ સંમેલનના કાર્યક્રમમાં અસુવિધા ના થાય તેના માટે એ તત્પર તૈયાર રહે છે અને વ્યવસ્થામાં ઊભા રહે છે. આ ઉપરાંત ઝઘડિયા તાલુકામાં સૌથી મોટો પર્વ મહાશિવરાત્રિનો જો ઉજવાતો હોય ત્યાં મણિનાગેશ્વર મહાદેવનો છે, જે નર્મદા તટે રાજપાડીથી નજીક આવેલો છે. આટલું કહીને મારી વાણીને વિરામ આપું છું. જય શ્રી રામ, હર હર બોલે. અંકલેશ્વરમાં બહોળા વિભાગ ઘોર નિંદ્રામાં, જ્યારે ભંગારિયાઓ ગેરકાયદેસર ગોડાઉનો બનાવી ગેલમાં ફરી રહ્યા છે. અંકલેશ્વરમાં ભરૂચ અંકલેશ્વર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી તંત્ર ઘોર નિંદ્રામાં હોય, જ્યારે અંકલેશ્વરના ભંગારિયાઓ દ્વારા ગેરકાયદેસર ગોડાઉનો બનાવી ગેલમાં ફરી રહ્યા છે. અંકલેશ્વરમાં આવેલ નોબલ માર્કેટ, સુપર માર્કેટ, અમન માર્કેટ, ન્યૂ ઇન્ડિયા માર્કેટ, રંગોલી માર્કેટ, અમન માર્કેટ 2 અને અંસાર માર્કેટમાં કેટલાક ભંગારિયાઓ દ્વારા બૌડાની મંજૂરી વગર જ પાકા અને કામચલાઉ ગોડાઉનો ઊભા કરી દેવામાં આવ્યા છે, જ્યારે કેટલાક ભંગારિયાઓ દ્વારા પત્રના શેડ લગાવીને ગોડાઉન બનાવી દેવામાં આવ્યા છે, જે અંગે બૌડા વિભાગમાંથી કોઈ મંજૂરી લીધા વિના જ ગેરકાયદેસર રીતે ઊભા કરીને 2 નંબરનો ગોરખ ધંધાઓ આવા ગોડાઉનોમાં ભંગારિયાઓ દ્વારા ચલાવવામાં આવી રહ્યા છે. અંકલેશ્વરમાં આવેલ તમામ ભંગાર માર્કેટમાં આવનાર સમયમાં બૌડા દ્વારા માપની અને બાંધકામના મંજૂરી અંગેની તપાસ કરી આવા તમામ ગેરકાયદેસર બનાવેલ ગોડાઉનો તોડી પાડવા માટે એક જાગૃત નાગરિક દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે. ટૂંક સમયમાં બૌડા વિભાગ દ્વારા ગેરકાયદેસર ગોડાઉનો ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી માહિતી વિશ્વસનીય સૂત્રો પાસેથી જાણવા મળી રહી છે. ભરૂચ જિલ્લાના મક્તમપુર ગામના મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા રાજ્યમાં ચાલી રહેલી એસઆઈઆરની પ્રક્રિયા દરમિયાન થયેલી ગેરરીતિના આક્ષેપો સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. ભરૂચ જિલ્લાના મક્તમપુર ગામના મુસ્લિમ સમાજના રહીશો દ્વારા રાજ્યમાં ચાલી રહેલી એસઆઈઆરની પ્રક્રિયા દરમિયાન થયેલી ગેરરીતિના આક્ષેપ સાથે જિલ્લા કલેક્ટરને સંયુક્ત આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આવેદનપત્રમાં જણાવ્યું છે કે મક્તમપુર ગામના અને કાયદેસર વર્ષોથી વસવાટ કરતા મતદારોના નામો સામે ખોટી અને ગેરકાયદેસર વાંધા અરજીઓ કરવામાં આવી છે. અનેક કેસોમાં સ્થળ તપાસ કર્યા વિના, સંબંધિત મતદારોની પૂછપરછ કર્યા વિના તેમજ પૂરતા પુરાવા જોયા વિના જ ફોર્મ સ્વીકારી કાર્યવાહી કરવામાં આવી હોવાની પણ રજૂઆતમાં ઉલ્લેખાયું છે. આ પ્રક્રિયા કુદરતી ન્યાયના સિદ્ધાંતોના વિરુદ્ધમાં હોવાથી આવેદનપત્રમાં જણાવ્યું છે. આક્ષેપ મુજબ ફોર્મ નંબર 7માં મોટા પાયે નામ કમી કરવાની અરજીઓ કરવામાં આવી છે, જેમાં નિવૃત્ત સરકારી અધિકારીઓ, વેપારીઓ તથા પ્રતિષ્ઠિત નાગરિકોના નામોનો પણ સમાવેશ થાય છે. આવેદનમાં દિવ્યેશકુમાર વિઠ્ઠલભાઈ પટેલ, કલ્પેશ કુમાર કેશવભાઈ પટેલ અને ગણેશ પૂનમભાઈ માછી નામના વ્યક્તિઓ દ્વારા દુષ્ભાવના અને રાજકીય પ્રેરણાથી ગામના 290થી વધુ વ્યક્તિઓ સામે અરજીઓ કરવામાં આવી છે હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. સાથે સંબંધિત સરકારી અધિકારીઓએ યોગ્ય ચકાસણી વિના અરજીઓ સ્વીકારી ગંભીર બેદરકારી દાખવી હોવાનું પણ જણાવ્યું છે. ગ્રામજનોએ કલેક્ટર પાસે માંગણી કરી છે કે તમામ વાંધા અરજીઓની સ્વતંત્ર, નિષ્પક્ષ અને વિગતવાર તપાસ કરવી જોઈએ. કયા મતદારો વિરુદ્ધ અરજીઓ થઈ તેની સત્તાવાર માહિતી મેળવી ખોટી માહિતી આધારે કાર્યવાહી કરનાર વ્યક્તિઓ અને અધિકારીઓ સામે કાયદેસર પગલાં લેવા જોઈએ. વધુમાં તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી સંબંધિત ભલામણો સ્થગિત રાખવા, સંબંધિત મતદારોને પૂરતી રજૂઆત અને પુરાવા રજૂ કરવાની તક આપી અંતિમ નિર્ણય સુધી કોઈપણ મતદારનું નામ યાદીમાંથી ન કાઢવાની માંગણીઓ કરાઈ છે. વધુ જરૂર પડે ત્યારે ગ્રામજનો તથા દસ્તાવેજી પુરાવા રજૂ કરવા માટે પણ તૈયાર છે. સાથે સમગ્ર પ્રકરણમાં સંડોવાયેલા લોકો અને તેને મદદગાર કરનાર અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે. મતદાર યાદી સુધારણાના કાર્યક્રમ અંતર્ગત SIR 7ના ફોર્મના દુરુપયોગ બાબતે અમે અત્રે આવેદનપત્ર આપવા ઉપસ્થિત થયા છીએ. ચોક્કસ વર્ગને નિશાન બનાવી ચોક્કસ રાજકીય કાર્યકરોના હાથે SIR ફોર્મની અંદર પ્રતિષ્ઠિત નાગરિકો, વકીલો, એન્જિનિયરો, રિટાયર્ડ સરકારી કર્મચારીઓ વિરુદ્ધ SIR ફોર્મ ભરાયા છે, જેની ચકાસણી અને ખાતરી કર્યા વગર અધિકારીઓએ તેને સ્વીકાર્યા છે. આ આખી પ્રક્રિયા સંદેશ એકદમ શંકાસ્પદ છે અને તેની સામે અમારો સખ્ત વિરોધ છે.
અમને આશા છે કે કલેક્ટર સાહેબ અધિકારી તરીકે, ચૂંટણી અધિકારી તરીકે આવા તત્વોની જે ઈચ્છા છે, જે એમની મતલબ મુસ્લિમ મતદારો કમી કરવાની જે પ્રયાસ છે તેને નાકામ કરશે અને યોગ્ય પગલાં ભરશે. ભરૂચ નગરપાલિકાને ફળવાયેલી જમીનના મામલે વિવાદ ઉભો થયો છે. ઈદગાહ વકફ ટ્રસ્ટ અને મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી તાત્કાલિક આ દરખાસ્તને રદ કરી જમીન પરત કરવાની માંગ કરી છે. શહેરના વેજલપુર બંબાખાના વિસ્તારમાં ઊંચી પાણીની ટાંકી તથા પંપ રૂમના બાંધકામ માટે કલેક્ટર કચેરીને મળેલી દરખાસ્ત બાદ નગરપાલિકાએ ફાળવેલી જમીન મામલે વિવાદ ઊભો થયો છે. ઈદગાહ વકફ ટ્રસ્ટ તથા મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી તાત્કાલિક તે દરખાસ્ત રદ કરી જમીન પરત આપવાની માંગ કરી છે. આજરોજ ઈદગાહ વકફ ટ્રસ્ટના આગેવાનોએ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં એકત્ર થઈને આવેદનપત્ર પાઠવ્યું હતું. તેઓએ આપેલા આવેદનમાં જણાવ્યું હતું કે વોર્ડ નંબર 5 CS 1506 હેઠળ આવેલી અંદાજે 2977 ચોરસ મીટર જમીન નગરપાલિકાને ફાળવવા માટે કલેક્ટર કચેરી દ્વારા હુકમ કરવામાં આવ્યો છે. જમીનની 10%ના કિંમત મુજબ 38,70,100 રૂપિયા ભરપાઈ કરી આગોતરો કબજો સોંપવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. જોકે આ હુકમનો મુસ્લિમ સમાજે સખત વિરોધ નોંધાવ્યો છે. આ જમીનનો ઐતિહાસિક રેકોર્ડ મુજબ 1875 પૂર્વે કબ્રસ્તાન તરીકે ઉપયોગ થતો હતો અને જૂના સર્વે રેકોર્ડ તેમજ પ્રોપર્ટી કાર્ડમાં પણ કબ્રસ્તાન તરીકે નોંધાયેલ છે. 1975-76ના રિવિઝનના સર્વેમાં નવા CS નંબર 1506 તરીકે નોંધ થયા બાદ સરકાર કબ્રસ્તાન તરીકે જ નોંધ ચલાવે છે. મહેસૂલી કાયદા મુજબ કબ્રસ્તાન અથવા સ્મશાન માટે નીમ થયેલી જમીનનું અન્ય હેતુ માટે ફાળવણી કે વેચાણ થઈ શકતું નથી તેમ રજૂઆત કરવામાં આવી હતી. વધુમાં ટ્રસ્ટ દ્વારા જણાવ્યા અનુસાર હાલમાં આ જમીનનો વહીવટ ઈદગાહ વકફ ટ્રસ્ટ કરે છે અને બાજુમાં આવેલી જમીન પર ઈદગાહ આવેલી છે જ્યાં ઈદ ઉલ ફિત્ર, બકરી ઈદ સહિતના તહેવારો દરમિયાન હજારો લોકો નમાઝ અદા કરે છે. ઉપરાંત જનાજાની નમાઝ, પાર્કિંગ અને ધાર્મિક પ્રસંગોમાં પણ આ જગ્યા ઉપયોગમાં લેવાય છે. આસપાસ 18થી વધુ કબ્રસ્તાનો આવેલા છે અને નજીક જ જિલ્લાના ન્યાયાધીશ બંગલો, કલેક્ટર અને SP કચેરી આવેલ હોવાથી પાર્કિંગની સમસ્યા ઊભી થશે અને ટ્રાફિક અવરોધની શક્યતાઓ રહેશે. જમીન ચેરિટી કમિશનર કચેરી તથા ગુજરાત વકફ બોર્ડ ખાતે પણ નોંધાયેલ હોવાથી તેનો દાવો કરવામાં આવ્યો છે. અગાઉ ટ્રસ્ટો દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હોવા છતાં પ્રશ્નનો કોઈ ઉકેલ ન આવતા ફરી રજૂઆત કરાઈ છે. જો જમીન ફાળવણીનો હુકમ રદ નહીં થાય તો સમાજની લાગણી દુભાશે અને શહેરમાં શાંતિપૂર્ણ વાતાવરણ પર અસર પડી શકે છે. અંતે તેમણે હાઈકોર્ટમાં કાનૂની લડત લડવાની પણ ચીમકી ઉચ્ચારી છે. મુસ્લિમ સમાજે કલેક્ટરને તાત્કાલિક અસરથી ફાળવણી રદ કરી આગળની કાર્યવાહી સ્થગિત કરવાની માંગ કરી છે. આજ રોજ તારીખ 16 ફેબ્રુઆરી 2026ના દિવસે અમે ભરૂચ ઈદગાહ ટ્રસ્ટ તરફથી અને સમસ્ત મુસ્લિમ સમાજ તરફથી માનનીય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવે છે કે અમારી ઐતિહાસિક ભરૂચની જગ્યા કે જે ઓવરહેડ ટાંકી અને પંપ રૂમ માટે ફાળવી છે એ અમારી માલિકીની છે, ઈદગાહના માલિકીની છે. એ ત્યાં ભરૂચના સમગ્ર મુસ્લિમ સમાજના ઈસમો ઈદ અને બકરા ઈદના મોકા પર ત્યાં ઈદની નમાઝ અદા કરે છે. એ છતાં ઈદે મિલાદુન્નબી, મોહર્રમ શરીફ, શબે મેરાજ, શબે બારાત, શબે કદ્ર એવા પવિત્ર તહેવાર નિમિત્તે અહીંયા લોકો ઉપસ્થિત થાય છે અને આ ઈદગાહની આજુબાજુ લગભગ મુસ્લિમ સમાજના 18થી 20 કબ્રસ્તાનો આવેલા છે. એ કબ્રસ્તાનોમાં જ્યારે કોઈ ઈસમને દફનાવવામાં આવે છે ત્યાં અહીં જનાઝાની નમાઝ પઢવામાં આવે છે અને બીજી વાત એ અહીં કે પાર્કિંગ કરવામાં પણ આવે છે. અને વધુમાં અમે એ કહેવાનું કે આ જગ્યા જે ઈદગાહની માલિકીની છે, અહીંયા અગર ઓવરહેડ ટાંકી બને અને રૂમ બને, પંપ રૂમ બને તો અહીંયા એક ટ્રાફિકની વિકટ સમસ્યા પણ ઊભી થઈ શકે છે. માટે માનનીય ડિસ્ટ્રિક્ટ જજ અને કલેક્ટર કચેરી પણ આગળ છે. કલેક્ટર SP બંગલોઝ પણ છે. એટલે આ વિસ્તારનો જો રોડ છે એ ચોકઅપ થઈ જાય અને ટ્રાફિકની
મોટી સમસ્યા પણ ઊભી થાય. અને બીજી વાત એ કે આ જગ્યા જે ફાળવી છે એનાથી મુસ્લિમ સમાજના લોકોને દિલ લુભાયા છે. અને અમારી માંગ છે ઈદગાહ ટ્રસ્ટ તરફથી કે આ વસ્તુને, આ હુકમને વહેલાથી વહેલા કલેક્ટર સાહેબ રદ કરે અને અમારી જમીન જે ઈદગાહ ટ્રસ્ટની છે અમને સોંપવામાં આવે, એ અમારી અરજી છે. જય હિન્દ. 1952માં ઈદગાહ ટ્રસ્ટની આગળ આવેલી 1506 નંબર જૂનો સિટી સર્વે નંબર 144, આ જમીન 1952 થી જ્યારે ટ્રસ્ટ રજીસ્ટર થતા હતા એ વખતે ટ્રસ્ટ રજીસ્ટરમાં 1952 થી ઈદગાહની આ જમીન 1506 નંબરની જમીન, પહેલો જૂનો રજીસ્ટર નંબર 144, આ જમીન ઈદગાહ ટ્રસ્ટના જૂના ટ્રસ્ટીઓના નામ પર ચાલી આવેલ. પરંતુ 1972માં જ્યારે આખા ઇન્ડિયાનો રીસર્વે થયો ત્યારે સિટી સર્વેના અધિકારીઓએ જૂના ટ્રસ્ટીઓને નોટિસ આપ્યા વગર, કોઈ પણ જાતની જાણ કર્યા વગર એમણે પોતાની મનમાનીથી આ સિટી સર્વેના ઓફિસરોએ જે ટ્રસ્ટની 1506 નંબરની, જે હાલનો 1506 નંબરનો પ્લોટ છે એ ઈદગાહ ટ્રસ્ટની માલિકીનો પ્લોટ છે અને હતો, એને રીસર્વેમાં એ લોકોએ જૂના ટ્રસ્ટીઓને બોલાવ્યા વગર કે એમને સાંભળ્યા વગર, એમને નોટિસ આપ્યા વગર 1971-72માં એ લોકોએ રીસર્વેમાં સી સરકાર કરી આપી. અમારા ધ્યાને અત્યારે એ બધા રેકોર્ડ નીકાળ્યા 1952 થી લઈને હમણાં સુધીના જે રેકોર્ડ અમે કાઢ્યા મામલતદાર કચેરીમાંથી, એક કચેરીમાંથી જે રેકોર્ડ નીકળ્યા છે એ પ્રમાણે 1952 થી લઈને 1971 સુધી જૂના ટ્રસ્ટીઓના આ જમીન પર નામો બોલે છે. જે અમને ત્યાર પછી જ્યારે 2025માં આ ચળવળ ચાલુ થઈ અહીંયા આગળ ટાંકી બનાવવા માટે, તો ઈદગાહના જે ટ્રસ્ટીઓ છે એમણે કલેક્ટર સાહેબ, મામલતદાર સાહેબ, પ્રાંત અધિકારી સાહેબ, સિટી સર્વે, નગરપાલિકાને વાંધા અરજીઓ આપી. એ વાંધા અરજીઓને પણ એ લોકોએ અમારા ટ્રસ્ટીઓના કોઈ જવાબો લીધા નથી અને અમને બોલાવ્યા નથી, અમને સાંભળ્યા નથી. અને ફરીથી 2026માં અમને ચળવળની ખબર પડી. અમે ફરીથી કલેક્ટર સાહેબ, એસડીએમ સાહેબ, મામલતદાર સાહેબ અને સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ અને નગરપાલિકાના અધિકારીઓને વાંધા અરજી આપી. એ વાંધા અરજીને પણ એ લોકોએ કંઈ અમને બોલાવ્યા નથી, અમારા જવાબો લીધા નથી. અને બારોબાર કલેક્ટર સાહેબે હુકમ કરીને નગરપાલિકાને એવું સાંભળવામાં આવ્યું છે, અમારી પાસે એનો રિપોર્ટ આવ્યો છે કે 3 કરોડમાં આ જમીન નગરપાલિકાને સપૂર્દ કરી દીધી અને એના 35 લાખ રૂપિયા નગરપાલિકાએ કલેક્ટર ઓફિસમાં ભરી દીધા છે. એની સામે અમારો ટ્રસ્ટનો સખત વિરોધ છે. અમે આ મામલો કોર્ટોમાં લઈ જઈશું, હાઈકોર્ટોમાં લઈ જઈશું, માનવ અધિકાર પંચમાં લઈ જઈશું. અમારો મુસ્લિમ સમાજ આ વસ્તુને સાંખી લે નહીં. માટે કલેક્ટર સાહેબને આજ રોજ અમે ભરૂચ શહેર ઈદગાહ ટ્રસ્ટ અને ભરૂચ શહેરના તમામ આગેવાનો, મુસ્લિમ આગેવાનો, આજુબાજુ કબ્રસ્તાનના તમામ ટ્રસ્ટીઓ આજે આવેદનપત્ર આપવા આવ્યા છે કે જો કલેક્ટર સાહેબ આ હુકમને રદ નહીં કરે તો અમે હાઈકોર્ટો, કોર્ટો અને જે કંઈ ગાંધી ચિંધ્યા માર્ગે જે કંઈ આંદોલન કરવાનું થશે તે મુસ્લિમ સમાજ અને ઈદગાહ ટ્રસ્ટ પોતે સાથે મળીને સમગ્ર મુસ્લિમ સમાજ આ આંદોલન કરશે. તેથી મુસ્લિમ સમાજની ઘણી લાગણી દુભાઈ છે અને મુસ્લિમ સમાજ ટ્રસ્ટ છે. તેથી અમારી આ સાથે આવેદનપત્રથી આપ સાહેબને વિનંતી છે કે તાત્કાલિક આ હુકમને રદ કરી નાખો, એવી અમારી નમ્ર અરજ છે. નહીં તો મુસ્લિમ સમાજ આ તમારા હુકમને સાંખી લેશે નહીં. કોર્ટોમાં, હાઈકોર્ટોમાં અને ગાંધી ચિંધ્યા માર્ગે જે આંદોલન થતા હશે તે તમામ આંદોલન કરશે, એ જ અમારી અપેક્ષા છે. જય હિન્દ. અંકલેશ્વર પબ્લિક સ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો. અંકલેશ્વર પબ્લિક સ્કૂલમાં વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ કાર્યક્રમ સામાજિક અગ્રણી જયકાંતભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો. જયકાંત પટેલે જણાવ્યું હતું કે આ સ્કૂલમાંથી આપ ઘણું બધું મેળવીને શીખીને જઈ રહ્યા છો. એમાં સાથે હાસ્ય સાથે સપના જોયા અને ખૂબ સારું શિક્ષણ મેળવ્યું હતું. હું મારી આપના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવું છું. સંસ્થાના પ્રમુખ નાજુ ફળવલાએ જણાવ્યું હતું કે સર્વે વિદ્યાર્થીઓને બાળપણથી કિશોરાવસ્થા સુધી આ સ્કૂલ સાથે સંબંધ રહ્યો છે. પ્રથમ દિવસની શરમ, મિત્રતાની મીઠી યાદો અને પરીક્ષાનો તણાવ અને સફળતાની ખુશી તમે જોઈ છે. ધોરણ 10 કે આપની કારકિર્દીનું પહેલું પગથિયું છે.
આપ જરૂર સફળ થશો. શિક્ષિકા નિમિષા પટેલે વિદ્યાર્થીઓને પરીક્ષાનું માર્ગદર્શન અને પ્રોત્સાહન આપી સફળતાની શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમમાં સેકન્ડરી અને હાયર સેકન્ડરીના આચાર્ય કવિતા કાલગુડે અને પ્રી પ્રાઇમરી અને પ્રાઇમરીના આચાર્ય શ્રદ્ધા પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો, જેમાં સ્કૂલના ટ્રસ્ટી, સ્કૂલના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો. વિદ્યાર્થીઓએ પોતાના સ્કૂલ અને શિક્ષકો સાથેના અનુભવો પણ રજૂ કર્યા હતા. કાર્યક્રમનું સંચાલન શિક્ષિકા સફરીન શેખ દ્વારા કરવામાં આવ્યું હતું. हमारे वो स्टूडेंट्स का जिन्होंने छोटे थे जब यहाँ पे आते हुए वो रोते रोते आते थे और कई साल की पढ़ाई के बाद 10th स्टैंडर्ड में वो पहुँचे और आज उनके एग्ज़ाम का वक्त करीब आया है तो उनका फेयरवेल प्रोग्राम है. मैं उन्हें अलविदा तो नहीं कहूँगा क्योंकि हम लोगों ने उनको वापस आने के लिए 11th कॉमर्स का क्लास भी खोला हुआ है. तो मैं चाहूँगा कि वो और 2 साल हमारे साथ जुड़े और उसके बाद हम कोशिश करेंगे कि वो लोग हम लोग कोई कॉलेज खोले, वो कॉलेज के भी वो स्टूडेंट बने. પ્રથમ વખતે પરીક્ષા આપવા જવાના છે તો ખુલ્લા મનથી અને ખુલ્લા દિલથી પરીક્ષા આપશો, ગભરાશો નહીં. વિદ્યાર્થીઓ પોતાના નંબર ક્યાં છે એ પહેલેથી પરીક્ષા આપતા પહેલેથી આપણો નંબર ક્યાં છે, કઈ જગ્યાએ ખુરશી છે, પહેલેથી આપણે તપાસ કરી લેવી જોઈએ. અંકલેશ્વરના બાકરોલ ખાતે હિન્દુ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના બાકરોલ સ્થિત શ્રી સિદ્ધિ ગણેશ આશ્રમ ખાતે ભડકોદરા મંડળ દ્વારા હિન્દુ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. સંમેલનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિભાગના સંચાલક બળદેવભાઈ પ્રજાપતિએ મુખ્ય વક્તવ્ય આપ્યું હતું. તેમણે હિન્દુ સમાજની એકતા, રાષ્ટ્રીય અને સાંસ્કૃતિક મૂલ્યોના ચેતનાના મુદ્દાઓ પર વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં હિન્દુ સંમેલનમાં આયોજક હિતેન્દ્રસિંહ રાણા, મંડળના કાર્યવાહ મહેન્દ્ર ગીડસે, હિતેશ રાજગુરુ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિવિધ સામાજિક અને ધાર્મિક વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. મહાસંમેલન અંતર્ગત બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહીને ઉત્સાહપૂર્વક જોડાયા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને 100 વર્ષ પૂરા થયા છે. એના અનુસંધાનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કોઈ મોટા કાર્યક્રમ નથી કરવા માંગતો, પરંતુ દરેક હિન્દુ સુધી પહોંચવા માટે કંઈક ના કંઈક નવા પ્રયોગો, એટલે કે ઘર ઘેર સંપર્ક, દરેક હિન્દુના ઘેર સંપર્ક કરવાનું આયોજન થયું. વિજયાદશમી ઉત્સવ વખતે બધા જ સ્વયંસેવકો એક્ટિવ થઈ સંચલનમાં ભાગ લે એવો પ્રયત્ન થયો. અને આ ત્રીજો જે કાર્યક્રમ છે એ દરેક તાલુકા વાઇઝ, વસ્તી વાઇઝ આવા હિન્દુ સંમેલનો થાય, જેથી હિન્દુ સમાજમાં જાગૃતિ આવે અને આપણે જે આ રાષ્ટ્રને પરમ વૈભવ તરફ લઈ જવાની સંકલ્પના છે, આખી વિશ્વ જ્યારે આ ભારત દેશને એક આખા વિશ્વને બચાવનારું ગણતું હોય, ત્યારે આપણી પણ ફરજ થઈ બને કે આપણા સંસ્કારિત લોકો એ આ વિશ્વને બચાવવા કંઈક ના કંઈક પ્રયત્ન કરે અને એના અનુસંધાનમાં જ દરેક હિન્દુને જાગૃત કરી આ રાષ્ટ્ર, આ સમાજ અને આ સંસ્કૃતિને એક ઉજાગર કરી ફરીથી પરમ વૈભવ પર રાષ્ટ્ર જાય એવો પ્રયત્ન કરવા માટે આવા વિરાટ હિન્દુ સંમેલનો દરેક જગ્યાએ યોજ્યા છે. લોકો હિન્દુ પોતાની જાત ભૂલી ગયા છે, જાતિ, ધર્મ, ભાષાના વાડામાં ઘૂસી ગયા છે. એમાં ના રહે અને એક હિન્દુ બની પોતાનું જીવન સંસ્કૃતિ પ્રમાણેનું જીવે એવો એક પ્રયત્ન થાય, એ જ આજનો ઉદ્દેશ. તો આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો લાઈવ વર્લ્ડ ન્યૂઝ ચેનલ. નમસ્કાર.